નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આજથી આસો નવરાત્રીના મહાપર્વનો આરંભ થઈ ગયો છે, જેના માટે ગરબા આયોજકો, માઈ ભક્તો તેમજ ગરબા રસિકો અને ખેલૈયાઓ પણ ભારે જોશમાં જોવા મળી રહ્યા છે। પરંતુ બીજી જ તરફ ચોમાસાની વિદાય હવે નજીકમાં છે, તેમ છતાં પણ ચોમાસાના વાદળો જતા જતા પણ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યા છે, જેમાં પણ આ વખતે તો હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું જે અનુમાન છે તે ગરબા રસિકો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે। કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને એવી ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રીના દિવસોમાં તડકો પડવાની શક્યતા છે, પરંતુ તડકાની સાથે સાથે ક્યાંક ક્યાંક વરસાદ આવવાની પણ શક્યતા છે। શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને પણ અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા છે। ત્યાં જ વળી બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 3જી થી લઈને 12મી ઓક્ટોબરની વચ્ચે જે નવરાત્રી મહોત્સવ યોજાનાર છે તે દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। ઓક્ટોબરમાં ભારતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રી અને દશેરાની મજા બગાડે તેવી સંભાવના છે। શરૂઆતી દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, જ્યારે છઠ્ઠા નોરતાથી ધમાકેદાર વરસાદ જોવા મળશે। ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાં જ લોકોના જીવ પણ પડીકે બંધાઈ ગયા છે। એક તરફ તો નવરાત્રીનો ઉત્સવ અને બીજી તરફ વરસાદની આગાહી। તો આ સાથે જ સમાચાર એવા મળી રહ્યા છે કે દક્ષિણ એશિયાઈ દેશ ફિલિપાઇન્સની શક્તિશાળી કેથ્રોન તોફાને હાલત ખરાબ કરી મૂકી છે। આ તોફાન હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક જ સમયમાં તે સુપર ટાઇફૂનમાં ફેરવાઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે। અને જો આમ થયું તો 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે। અને જો આમ થયું તો 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે તેવી સંભાવના છે। આ સમયગાળા દરમિયાન ફૂંકાતા ઝડપી પવન છતોને ઉડાવી દેવાની સાથે વૃક્ષોને પણ ભોય ભેગા કરી દેશે તેમજ પાકનો સફાયો કરી નાખશે। અહીંયા શાળા અને કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।